બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ પંથકમાં ભારે વરસાદી માહોલ વચ્ચે ભાભરમાં 11 ઇંચ અને દિયોદરમાં 9.5 ઇંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે બંને શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે વહીવટીતંત્ર સાથે મળી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી। બીજી તરફ ભાભર નગરપાલિકા પ્રમુખ અમરતભાઈ માળીના માર્ગદર્શન હેઠળ ટીમો તાત્કાલિક મેદાનમાં ઉતરી હતી અને પમ્પિંગ મશીનોની મદદથી ભરાયેલા પાણીના ઝડપી નિકાલની સરાહનીય કામગીરી હાથ ધરી હતી। આ લોકો ખેડૂતોની માંગ પણ હતી કે વરસાદ નથી આવતો। જ્યારે મેઘરાજાએ મહેર કરી ત્યારે વરસાદ એકી સાથે 6 ઇંચ ખાબક્યો, એટલે ક્યાંક ને ક્યાંક પાણી ભરાણા છે, પણ તંત્ર ખૂબ સચેત છે। તંત્ર સાથે રહી અને જ્યાં પણ એવું પાણી ભરાણું હોય, ક્યાંય નુકસાન થયું હોય ત્યાં તરત જ પહોંચી અને મદદ કરી રહ્યું છે। કોઈને પણ જાનહાનિ નથી થઈ। આ વિસ્તારની અંદર ભાભર હોય કે દિયોદર હોય, ત્યાં આગળ થોડો વધુ વરસાદ છે, એટલે એકદમ વરસાદ આવવાથી ક્યાંક પાણી ભરાણા છે, પણ એનો નિકાલ પણ કરી રહ્યા છીએ અને કોઈને પણ નુકસાન ના થાય એ રીતે આખું તંત્ર કામ કરી રહ્યું છે। દિયોદરની અંદર પણ આપ સૌ જોઈ રહ્યા છો કે છેલ્લા 24 કલાકની અંદર 6 ઇંચ કરતાં વધારે વરસાદ અહીં નોંધાઈ ચૂક્યો છે અને હજી વરસાદ ચાલુ છે, એટલે આ કુદરતની મહેરબાની છે। આપણે સૌ સાવચેત રહી અને આ જે કુદરતી રીતે જે આપણને આ પાણી મળી રહ્યું છે, એ આપણે એક અવસર ગણી એ અવસરને આપણે આગામી ભવિષ્ય માટે એનો સંગ્રહ કરી અને આ વિસ્તાર માટે આપણે સૌ પ્રયત્ન કરીએ એવી સૌને વિનંતી કરું છું।